આનંદ લીધો કે નહીં ભાઈ? અરે ફૂલ આનંદ લીધો. સુરત થી બેંકોક ની પહેલી ફ્લાઇટ બરાબર છે. ખમણ બી બચી ગયા, ઠેપલા બી બચી ગયા, ભીંડા બી બચી ગયા, શાકપુરી બી બચી ગયું, બિયર અને સિવાય સિગલ પટી ગઈ, બકાડી બચી ગઈ. આ સુરત થી બેંકોક ની ફ્લાઇટ ચાલુ થઈનું તમારું શું કેવું છે? બહુ સારી ફિલિંગ થતી છે. બોમ્બે તો નહીં જવું પડે, ધક્કો તો નહીં ખાવું પડે. બધું સારી છે ને, મજા આવે છે એક ને? નંબર કાકા. આ સુરત એરપોર્ટ થી ડાયરેક્ટ બેંકોક ની ફ્લાઇટ ચાલુ થાય એના વિશે તમારું શું કહેવાનું છે? સૌથી મોટી વસ્તુ છે કે સુરત થી મુંબઈ જવાના જે 5 થી 6 કલાક જે બગાડતા હતા ટ્રાફિકના, એ બગાડવાના બંધ થઈ ગયા અને મુસાફરી જે છે એ ખૂબ સારી ક્વોલિટીની થઈ ગઈ અને ખરેખર વ્યવસ્થા ઘણી સારી છે. ये सूरत से बैंकॉक का फ्लाइट चालू हुआ डायरेक्ट, तो आपको कैसा लग रहा है और इसके बारे में आपको क्या बोलना है? बढ़िया लगा. मैं 4 बार जाऊँ, अभी तो पहली बार जा रहे हैं. मस्त मजा आ रहा है. आगे और भी जाएंगे, मजे लेंगे. દોસ્તાર ગોપાલ પાંજુરિયા ઘેરથી થેપલા અને આખા ભરેલા ભીંડા લાવ્યો અને ખાઈ છીએ બધા અત્યારે ફ્લાઇટમાં. અમે બાઇટિંગમાં લઈ છીએ ભાઈ. મજા આવે બાપુ, મજો પડી ગયો.